કોલેજો, 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ, આમ છતાં જીટીયુને નથી યુજીસીની માન્યતા। રાજ્યની સૌથી મોટી એવી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને નથી મળી યુજીસીની માન્યતા। છેલ્લા 4 વર્ષથી અસ્તિત્વમાં આવેલી અને 490 જેટલી કોલેજો ધરાવતી આ યુનિવર્સિટીમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ જીટીયુ લેન્ડ ઇશ્યુ, ભવનોની સંખ્યા અને પ્રોફેસરની ભરતીની સમસ્યાને લીધે યુજીસીની માન્યતાથી હજુ પણ વંચિત છે। જો કે આ બાબતે સરકાર પાસે જમીનની માંગણી કરવામાં આવી હોવાનું યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે। યુજીસી માન્યતા હજુ મળી નથી, કારણ કે એમાં ઘણી બધી રિક્વાયરમેન્ટ્સ હોય છે। એ રિક્વાયરમેન્ટ્સમાં મેઇન તો લેન્ડ એક ઇશ્યુ હોય છે। લેન્ડ અત્યારે હાલમાં આપણી પાસે જે રિક્વાયરમેન્ટ છે 150 એકરની લેન્ડ આપણા ખાતામાં અત્યારે છે, એનું સરકારનું લખેલું છે। ઓલરેડી 100 એકરની માટે લેન્ડ જે અવેલેબલ છે એની ડિટેલ્સ અમારી પાસે આવી ગઈ છે। એનું એક્સપ્લેનેશન અમે મોકલી આપ્યું છે સરકારમાં। જીટીયુને યુજીસીની માન્યતા ન હોવાથી તેને કરોડોની ગ્રાન્ટથી વંચિત રહેવું પડે છે। આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓના વિકાસ માટેની યોજનાઓ પર આડકતરો કાપ મુકાતો હોય છે। યુજીસીની માન્યતા ના હોય તો જે ડેવલપમેન્ટ ગ્રાન્ટ્સ હોય છે, યુજીસ ગ્રાન્ટ્સ જે અવેલેબલ બીજી યુનિવર્સિટીને મળે છે એ ના મળે, એના કારણે ડેવલપમેન્ટ માટે અમારે સરકાર ઉપર અથવા ફીસ ઉપર નિર્ભર રહેવું પડે। જે ગ્રાન્ટ અવેલેબલ જે હોય છે પ્યોરલી રિસર્ચ માટે ના મળે, તેના માટે અમારે અમારા બજેટમાં રીતે પ્લાન કરવું પડે, જેથી કરીને રિસર્ચ એક્ટિવિટી પણ ગવર્મેન્ટની અને ફીસમાંથી અને ગવર્મેન્ટ ફંડમાંથી અમારે મેનેજ કરવું પડે। જો બીજી તરફ જીટીયુના વિદ્યાર્થીઓ માન્યતાને લઈને અજાણ છે, જ્યારે તેમને આ અંગે કહેવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓએ પણ આંચકો અનુભવ્યો। અમને જ્યારે એડમિશન લીધું ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે આઈસીટી અપ્રુવડ કોલેજ છે, પણ યુનિવર્સિટીની કોઈ ક્લેરિફિકેશન આપવામાં નહોતી આવી। ના, જો યુજીસી માન્યતા ના હોય તો પછી અભ્યાસ કરવો યોગ્ય નથી એવી યુનિવર્સિટીમાં। ના, એવું તો ઓબ્વિયસલી કોઈ સ્ટુડન્ટ એવું ના ઈચ્છે કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ડિગ્રી લઈને પછી આગળ જતા પ્રોબ્લેમ થાય। એટલે આ લોકોને જીટીયુએ ક્લેરિફિકેશન આપવું જોઈએ કે આપણી યુનિવર્સિટી યુજીસી માન્ય નથી, તાકી વિદ્યાર્થીને ખબર પડે કે આ યુનિવર્સિટીમાં આપણે અભ્યાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ। જો કે આવી સ્થિતિ વચ્ચે યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓની વિકાસ યોજનાઓ માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ અને વિદ્યાર્થીઓની ફીનો જ આધાર હોવાનું સ્વીકારે છે। ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે તેમના હિતમાં યુનિવર્સિટી વહેલી તકે યુજીસીની માન્યતા પ્રાપ્ત કરવા માટેના તમામ પ્રયાસો તેજ કરે। નીરવ કુવાણી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ।